જ્યારે જ્યારે ભરતની યાદ આવે ત્યારે તો વધુ ને વધુ રડે. સુમિરન માતુ પિતુ પરિજન ભાઈ. સુમિરન માતુ પિતુ પરિજન ભાઈ. સુમિરન માતુ પિતુ પરિજન ભાઈ. ચિત્રકૂટની દશા આ છે. આંખમાંથી અશ્રુની ધાર વહી ગઈ. તુલસીદાસજી પ્રકરણ બદલે છે. અહીંથી ચિત્રકૂટની તો આ દશા છે, પણ શૃંગેરપુરના પાદરથી સુમંત બાપજીને વિદાય આપી છે. એ પછી અયોધ્યા પહોંચ્યા કે કેમ? નિષાદ રાજગૃહ જે આવીને જુએ તો સુમંત રથને મસ્તક ટેકવીને ઉભા છે. બાપજી, આપ અયોધ્યા હજુ ગયા નથી? ગૃહરાજ, શું મુખ લઈને જાઓ? મહારાજ દશરથજીને જઈને કેમ કહો કે 14 વર્ષ સુધી આપણે રાહ જોતી રહેવાની, રામ નહીં આવે? અને હા ગૃહરાજ, મહારાજ દશરથજીને હું કહીશ કે હવે રામ નહીં આવે તો મહારાજ દશરથજીના પ્રાણનો ત્યાગ કરી દેશે. શું મુખ લઈને જવું? અરે ભગવાન, પણ અયોધ્યા તો આપણે જવું જોશે ને. અરે બોલે કેમ જાઓ? રથ તૈયાર કર્યો. સુમંત બાપજીને બેસાડ્યા છે. ઘોડા હણહણીને મનાઈ કરીને ના પાડે છે. ના, સુમંત વિના મારે અયોધ્યા, ભગવાન રામ વિના મારે અયોધ્યા નથી જવું. જ્યારે રામ આવશે ત્યારે અયોધ્યા જશું. અહમદ મન અવચર
વર્ષ સૂકી ગયું. રામ જતો રહ્યો પણ હજી ખોડિયામાંથી પ્રાણ ન ગયા. જાઓ ભગવંતા, રથ ચલાવ્યો. અયોધ્યાથી દૂર રથને ઉભો રાખ્યો. વિચાર્યું રાત્રિનો સમય થાય ત્યારે અયોધ્યામાં પ્રવેશ કરવું, જેથી કરી અને અયોધ્યાની પ્રજા મને પૂછે નહીં. કારણ સૂર્યાસ્ત પહેલા હું જઈશ તો અયોધ્યાની પ્રજા મને પૂછશે કે રામ આવ્યા, શું જવાબ આપીશ? રથને છોડ્યો છે. સૂર્યાસ્ત થયો, વળી રથને પાછા તૈયાર કર્યો, રથ હંકાર્યો, અયોધ્યામાં પ્રવેશ કર્યો છે. રથને ચલાવ્યો છે. અયોધ્યાની નગરીમાં પ્રવેશ કર્યો, અયોધ્યામાં પ્રવેશ કર્યો. છળવળાટ થયો, લોકો જાગ્યા છે. રથ આગળ જાય છે, પાછળ અયોધ્યાની પ્રજા ચાલી રહી છે. રથનો જે પડદો છે એ ઢાંકેલો છે. વિચારે છે કે લાવો આપણે જલ્દી જલ્દી પડદો ઊંચો કરી લઈએ અને રામના દર્શન કરી લઈએ. વળી કોઈ ના પાડે, ના, રામ નહીં હોય તો શું કરશું? આપણે સુમન બાપજીને કહીએ કે રથ તમે અહીંયા છોડી દો, 14 વર્ષ સુધી આમને આમ શ્રદ્ધાની સાથે જીવી લઈએ, બીજું તો કઈ નહીં. પણ જો રામ નહીં આવ્યા હોય તો મહારાજ દશરથજી જીવિત નહીં રહી શકે. મહેલની નજદીક ગયા. સુમન બાપજીએ રથને ઉભો રાખ્યો, રથ પરથી નીચે પડ્યા. મને મહારાજ દશરથજીની પાસે લઈ જાઓ, મને કઈ દેખાતું નથી. બાવડું પકડી અને સુમન બાપજીને મહારાજ દશરથજીની પાસે લઈ ગયા છે. જ્યાં જઈ અને મહારાજ દશરથજીનું દ્રશ્ય જોયું છે
મણિ વિનાનો સાપ જેમ વ્યાકુળ થાય, મહારાજ દશરથજી વ્યાકુળ થઈ રહ્યા છે. કોઈ વાર આંખ ખોલે, રામ શબ્દ બોલે, લખનને યાદ કરે, વૈદેહીને યાદ કરે, વળી પાછા મુર્શિદ થાય, વળી આંખ ખોલે. અને એમાં સુમન બાપજીએ કહ્યું, જય જીવ હો મહારાજ. એ ગૌ બ્રાહ્મણ પતિ પાલ આપનો સુમંત પ્રણામ કરે છે. સુમંત શબ્દ જ્યાં સાંભળ્યો ને, મહારાજ દશરથજી આંખ ખોલે છે, બાવડું પકડી લીધું, પોતાની બાજુમાં બેસાડ્યા અને ગોદમાં મસ્તક નાખી. મહારાજ દશરથજી સુમંત બાપજીને કહે છે, સુમંત મારો રામ ક્યાં છે? રામ રામ મારું રાઘવ ક્યાં છે? સુમન, મેં તને વચન આપ્યું હતું કે તું આવીશ ત્યાં સુધી મારા પ્રાણને ટકાવીશ, પણ સુમંત હવે હું નહીં રહી શકું. જલ્દી જલ્દી મને રામના દર્શન કરાવી દે, હવે નહીં રહી શકું. ભગવંત, આપ તો જ્ઞાની મહાપુરુષ, આપના હૃદયમાં તો ભક્તિનો પ્રવાહ વહી રહ્યો છે. ભગવાન, ધીરજ રાખો. કાલે 14 વર્ષ પૂરા થઈ જશે. કાલે અયોધ્યા રામ આવી જશે અને બધું હતું એમ નામ થઈ જશે. આપ ધીરજ રાખો. ભગવાન, હા સુમંત, તારી જ્ઞાન અને વૈરાગની વાતો મને અસર નહીં કરે સુમંત. કારણ કેવલ મારે રામના દર્શન કરવા છે, મારે રામને જોવો છે. રામ વિના જીવી નહીં શકું. રામના દર્શન કરવા છે મારે. મને રામ ક્યાં છે? મારો રામ, મારી વૈદેહી ક્યાં છે? મારું લખન ક્યાં છે? અરે ભગવાન, અહીંથી અમે નીકળ્યા, તમસા નદીના કિનારે અમે પ્રથમ રાત્રિ મુકામ કર્યો. અર્ધરાત્રિ થઈ અને રાઘવે કહ્યું કે રથ તૈયાર કરો, અને રથને અમે એવી રીતે ચલાવ્યો કે સવારે અયોધ્યાની પ્રજા અમારી પાછળ ન આવી શકી. પણ સવાર થયો એટલે અમે શૃંગબેરપુર પહોંચ્યા. એક રાત્રિ મુકામ શૃંગબેરપુરના પાદરમાં અમે રહ્યા. નિષાદ રાજગૃહે બાર બાર વિનંતી કરી, પણ પ્રભુ શું કહું? રાઘવ એ ગામમાં ન ગયા, ગંગા નદીના કિનારે કુટિયા બનાવી અને ત્યાં એક રાત્રિ વ્યતીત કરી. બીજા દિવસની સવાર થઈ. ત્રણેય જણે વડલાનું દૂધ મગાવ્યું, જટા બાંધી વડલાનું દૂધ મગાવ્યું. અને ત્રણેય જણે એ વડલાનું દૂધ જટામાં નાખ્યું. આ દ્રશ્ય મેં જોયું છતાં હજુ
સુમંત અભાગી જીવે છે. ભગવંત અવસર સુકી ગયો. રામ ગયો પણ મારા ખોળિયામાંથી પ્રાણ ન ગયા. શું કહું ભગવાન? મહારાજ દશરથે નિહાકો નાખ્યો. સુમંત રામ નહીં આવે? ના ભગવાન, તો સુમંત હું નહીં જીવી શકું. મહારાજ દશરથનો શ્વાસ રૂંધાવા લાગ્યો. માં કૌશલ્યાએ બધાને સાવધાન કર્યા છે કે કોઈ દૂર નહીં જશો. મને લાગે છે કે અયોધ્યાનો સૂર્ય આત્મવાની તૈયારીમાં છે. લાંબો શ્વાસ લે, વળી આંખ ખોલે, રામને યાદ કરે, લખનને યાદ કરે, માં જાનકીને યાદ કરે અને વળી મૂર્છિત થઈ જાય. મહારાજ દશરથજીએ માં કૌશલ્યાને કહ્યું, કૌશલ્યા, મારા રાઘવને કહેજો કે તારા પિતાજી તને બહુ યાદ કરતા હતા. લખનને મારી યાદી આપજો અને મારી વૈદેહીને કહેજો, વૈદેહી, તારા પિતાજી તને ખૂબ યાદ કરતા હતા. અને હા કૌશલ્યા, જ્યારે મારો ભરત આવે ને અને અયોધ્યાની ગાદી ઉપર ભરત જ્યારે બેસે ત્યારે કૌશલ્યા, મારા વતી અને આશીર્વાદ આપજો કે તારું રાજ્ય અખંડ તપો. બાપ સુમંત, મારા ભરતનું ધ્યાન રાખજો. એ બાળક છે, અયોધ્યા નહીં ચલાવી શકે, પણ એનું ધ્યાન રાખજો. કૌશલ્યા, એક વાતનું તમે ધ્યાન રાખજો. અયોધ્યામાં જે ઘટના ઘટી છે ને એનો અણસાર ભરતને નહીં આવવા દેશો, નહીતર એ અયોધ્યાનો દીપક બુઝાતા વાર નહીં લાગે. અયોધ્યાનું વાવાઝોડું એ દીપકને બુઝાવીને ના. મારો ભરત સંત છે, કૌશલ્યા સંત છે, એ સહન નહીં કરી શકે. કૌશલ્યા, મને સામે દિવાલ ઉપર કંઈક દેખાય છે. માં કૌશલ્યાએ બાવડું પકડી લીધું. અરે પ્રભુ, પ્રભુ ત્યાં ક્યાંય નથી. નહીં કૌશલ્યા, હું ગાંડો થોડો છું, મને દેખાય છે કંઈક. રામ દેખાય છે? ના, તો તમે વૈદેહીને ખૂબ પ્રેમ કરો છો ને એટલે વૈદેહી દેખાતી હશે. ના કૌશલ્યા, મને વૈદેહી પણ નથી દેખાતી. તો મને સામેની દિવાલ ઉપર મને શ્રવણના માનવીતા દેખાય છે. તાપસ અંધ શ્રાપ સુધિયા, તાપસ અંધ શ્રાપ સુધિયા, કૌશલ્યાએ પ્રાણ પરી રામ બિન જીયા બહુત દીન
કૌશલ્યા, સામેની દિવાલ પર મને શ્રવણના માતા પિતા દેખાય છે. એને મને કૌશલ્યા શ્રાપ નહોતો આપ્યો, મને આશીર્વાદ આપ્યા હતા. એનો શ્રાપ પણ મને આશીર્વાદ સમાન લાગ્યો કે મહારાજ તમારે 4 પુત્ર થશે, પણ અંત સમય તમારો નજીક હશે ત્યારે એક પણ પુત્ર તમારી પાસે હાજર નહીં હોય. આ મારું કર્મ છે, આ મારું કર્મ છે. કારણ કે મેં શબ્દવેદી બાણ માર્યું ના, શબ્દવેદી બાણ ચલાવ્યું ના, ત્યારે મારા બાણથી શ્રવણ મૃત્યુ પામ્યો. આ કર્મ છે મારું. કેવો અભાગી હું કે મારો અંત સમય નજીક અને 4 માંથી એક પુત્ર પણ મારી પાસે હાજર નથી. ધીરે 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 શરીર શાંત થવા લાગ્યું છે. જેમ આપણે જ્યોત જલતી હોય અને દિવેલ ખૂટે અને જ્યોત આમ કોઈ વાર બુઝાય વળી પાછી પ્રગટ થાય, બુઝાય વળી પાછી પ્રગટ થાય. મહારાજ દશરથજીનું ધીરે 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 શરીર શાંત થવા લાગ્યું છે. ભગવંત, મારી અયોધ્યા નૌકા છે, આપ નાવિક છો અને અયોધ્યાની પ્રજા એમાં બેઠી છે. આપ હિંમત હારી જશો તો અયોધ્યાનું શું થશે? શું થશે અયોધ્યાનું? ભગવંત, કૌશલ્યા નહીં જીવી શકું, કારણ મારા રામને મારા લીધે વનમાં જવું પડ્યું છે. રામ મનમાં ગયો એનું કારણ હું છું. મારી વૈદેહીને દુઃખ વેઠવા પડ્યા એનું કારણ હું છું. આજ મારી અયોધ્યા અનાથ થઈ છે એનું કારણ પણ હું છું. મને જીવવાનો કોઈ અધિકાર નથી. બધાને સાવધાન કર્યા છે કે હવે કોઈ દૂર નહીં જશો. મને નથી લાગતું કે હવે મહારાજ દશરથજી જીવી શકે. માં કૌશલ્યાએ બાવડું પકડી લીધું. મહારાજ દશરથજીએ હાથ જોડ્યા છે. કૌશલ્યા, રામ રામ કહી રામ રામ કહી રામ તન પર હરી રઘુબર રામ ગયે દશરથજી રામ શબ્દ બોલી અને પ્રાણનો ત્યાગ કર્યો છે. અયોધ્યા માથા પછાડે, પણ મૃત્યુ સફળ તો ત્યારે થયું કે જ્યારે સફેદ દાઢી વાળો મહાત્મા ગુરુ વશિષ્ઠ એમ કહે કે રાજન, અયોધ્યાને તારી જરૂર હતી બાપ. આમ અચાનક તારી વિદાય. અયોધ્યાને હજી તારી બહુ જરૂર હતી. રડી પડ્યા સુમંતજી. અયોધ્યા માથું પછાડે. 2 દૂતને મોકલ્યા છે. ભરત અને શત્રુઘ્ન મોસાળ છે એમને લેવા માટે. પણ જ્યારથી અયોધ્યાનું વાતાવરણ બદલ્યું છે ને ત્યારથી ભરતને રાત્રિએ ઊંઘ નથી આવતી. દિવસે કઈ શેન પડતું નથી. રાત્રિએ ઉઠી જાય અને તો પ્રભુ ભજન કરે કે મારી અયોધ્યામાં બધા કુશળ હોય. સવારમાં મહાદેવના દર્શન કરવા જાય અને સાધુ બ્રાહ્મણને દાન આપે અને કહે મને એવા આશીર્વાદ આપો મારી અયોધ્યામાં બધા કુશળ હોય.
મારી અયોધ્યા કુશળ હોય, મારો પરિવાર કુશળ હોય, આ ભરત મારું પરિવાર કુશળ રહે, મારી અયોધ્યા કુશળ રહે. અરે ત્યાં તો બે ઘોડે અસવાર આવીને ઉભા છે. ભરત ભૈયા, હા, પિતાજી યાદ કરે છે. રજા લીધી, બંને ભાઈઓ ઘોડે અવાર થઈ અને બંને દૂતોની સાથે નીકળ્યા છે. પણ માર્ગમાં આજે વાતાવરણ ભયંકર દેખાય છે. વૃક્ષો રડતા હોય એવું દેખાય, મૃગલાઓ સામા મળે તો રુદન કરતા હોય એવું દેખાય. સરયુના કિનારે પહોંચ્યા તો સરયુ ખળખળ ખળખળ બેહતી હર હંમેશને માટે શાંત થઈ ગઈ હોય એવું દેખાય છે. દશરથ તારા દરબારમાં ઇન્દ્ર આશા કરે, પણ આજ ભાઈ વિનાનું ભેકાર ભરતને લાગે કાગડા. અયોધ્યાનું વાતાવરણ ભયંકર દેખાય છે. સંત હૃદય છે ને દ્રીવી ઉઠ્યું. પૂછી લઉં કોઈને? વળી એમ થયું ના ના ના, કોઈને પૂછવું નથી, મારાથી સહન નહીં થાય. તો સમય એવો છે. ભરતે વિચાર્યું કે લાવ માં કઈ કઈના મહેલે જાવ, ત્યાં મને બધાય મળી જશે. હા, જ્યાં માં કઈ કઈના મહેલે કયા છે, કઈ કઈ હે આરતી ઉતાર. તમે વિચારો, માંગનો સિંદૂર ભૂષાણો, સીતારામ લખન વનમાં ગયા અને એ કઈ કઈ કેટલી તૈયારી કરી. 80-90 વર્ષ સુધી કાંઈ કર્યું ન હોય અને છતાં આપણે કેટલી તૈયારી કરીએ. આરતી ઉતારી કહ્યું, ભરત, મારા પિયરમાં બધા કુશળ છે ને? કે હા, તમારા પિયરમાં બધા. રાજવા 5 જ મિનિટ હો બાપુ, 5 જ મિનિટ. તારા પિયરમાં બધા કુશળ છે, પણ કહે મારી અયોધ્યામાં બધા કુશળ છે ને? હવે આમ જ્યાં પૂછ્યું એટલે ફરજિયાત કહેવું પડ્યું કે આમ તો બધું બરાબર છે, પણ એક કાર્ય વિધાતાએ બગાડ્યું. જીવની કરુણા આ છે, સારું કરીએ આપણે, બગાડે ભગવાન. આપણી કરુણા આ છે, સારું કરીએ બધું આપણે અને બગાડે તો કે ભગવાને બગાડ્યું. તમારા પિતાજીનું મૃત્યુ થયું, તાત તાત હા તાત પુકારી ધરતી પર પડી ગયા. બરાબર ધીરે લઈને ઉભા થયા, કહ્યું બોલ કહે માં, મારા પિતાજીને શું થયું? તબિયત તો બરાબર હતી. ત્યારે ફરજિયાત કહેવું પડ્યું. અને જ્યાં રામ વનવાસની વાત સાંભળીને ભરતજી દોડ્યા છે. જનક રામ લખન છે ભાઈ, જનની તું જનની ભાઈ. અરે કઠોર કઈ કઈ કોને આવું કહ્યું કે મારા માટે શાસન માંગજે, મારા હરિ માટે વનવાસ? આવું માંગતા તારી જીભમાં કીડા ન પડ્યા? અરે કઈ કઈ આના કરતા તો મારો જન્મ થયો ને ત્યારે મારું ગળું દબાવીને મારી હત્યા કરી હોત તો આ દિવસો જોવાના મારે વારા ના આવે. જગતમાં તે મને રામદ્રોહી સાબિત કર્યો. ભરત દોડ્યા છે મારવા. શું કરું? તને નથી મારી શકતો એનું એક જ કારણ છે કે મને મુશ્કેલી નથી, પણ મારો રામ જ્યારે અયોધ્યાની બજારમાં નીકળશે ત્યારે કોઈ આંગળી સિંધીને કહે છે કે આના ભાઈએ એની જનતાને મારી. કઈ કઈ મેં સાંભળ્યું છે, પુત્ર કુપુત્ર થાય, માં કદી કુમાતા ન થાય. આજ પુકાર કરીને હું કહું છું, મારા માટે મારી માં કઈ કઈ કુમાતા થઈ છે. આજથી કોઈને કહીશ નહીં, ભરત મારો દીકરો છે અને હું એની માં છું. કહીશ નહીં. રામને વનમાં મોકલનાર, રામ દ્રોહી મને સાબિત કરનાર કઈ કઈ મારી જનતા ન હોઈ શકે. શત્રુઘ્નનું બાવડું પકડી લીધું. હાલ ભાઈ. માર્ગમાં મંથરા મળી છે અને મંથરા ઉપર શત્રુઘ્નએ પ્રહાર કર્યો અને ત્યારે બાવડું પકડી લીધું. કોને મારીશ તું? આપણા રૂઠ્યા છે. મંથરાનો શું દોષ? અને માં કૌશલ્યાની પાસે આવ્યા અને માં કૌશલ્યાને કહ્યું, માં હું આમાં કાંઈ જાણતો નથી. માં
કહ્યું હોય કે મારા માટે શાસન માંગજે, મારા રામ માટે વનવાસ, તો માં શાસ્ત્ર વેચવાનું પાપ લાગે એ પાપ હું એકલો ભોગવું. મેં જો કહ્યું હોય મારા માટે શાસન માંગજે, મારા રામ માટે વનવાસ, તો સગર્ભા સ્ત્રીની હત્યા કરવાનું પાપ લાગે એ પાપ હું ભોગવું. બાળ હત્યાનું પાપ લાગે એ પાપ હું ભોગવું. વ્યક્તિની ગેરહાજરીમાં નિંદા કરવાનું પાપ લાગે એ પાપ હું ભોગવું. ગાયોનો ઘાસ સારો સળગાવવાનું પાપ લાગે એ પાપ હું એકલો ભોગવું. મેં કહ્યું હોય મારા માટે શાસન માંગજે અને મારા હરિ માટે વનવાસ. હું કાંઈ જાણતો નથી. ગુરુ વશિષ્ઠે બાવડું પકડી લીધું. કોને કહ્યું ભરત? કોને તને આવું કહ્યું? સુનહુ ભરત ભાવિ પ્રબલ બિલખે કહેવું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અબજસ વિધિ કે હાથ. ભરત, છ વસ્તુ ઉપર મારું તારો કાબુ નથી બાપ. કોઈ પણ કાર્યનો આરંભ કરીએ હાનિ થશે કે લાભ ઈશ્વરને આધીન છે. જન્મ અને મરણ ઈશ્વરને આધીન છે. જહ મળશે કે અપયશ મળશે ઈશ્વરને આધીન છે. શાંત કર્યા, શબવાહિની તૈયાર થઈ, સરયુને કિનારે સંદનની કાષ્ટની સીતા ખડકવામાં આવી. અંતિમ દર્શન દરેકે કર્યા છે અને પછી સંત ભરતે મહારાજ દશરથજીના અગ્નિ સંસ્કાર કર્યા છે.